सकल तीर्थ गुरु चरण में गुरु जी ने नित गाऊं। सर्व साधननु मूल एक गुरु चरण में जाऊं। सर्व साधननु मूल एक सद्गुरु चरण में जाऊं। मध्य सागर में नाव हमारो वाटे अथड़ा तू। मध्य सागर में नाव हमारो वाटे अथड़ा तू। अवर साधन काम न आवे सुकानी चरणे जाऊं। अवर साधन काम न आवे सुकानी चरणे जाऊं। ભડભડ તો અગ્નિ લાગ્યો બાળે જ્યાં ત્યાં જાળું। ગુરુ કૃપા વરસાદ વિના આવો અગ્નિ કેમ ઓલાવું। ગુરુ કૃપા વરસાદ વિનાનો અગ્નિ કેમ ઓલાવું। ઘોર અંધકાર સાંય રહ્યો દીવડીએ કેમ અંજવાળું। ગુરુ સૂર્ય ઉદય વિના મટે નહીં ઘોર અંધારું। સદગુરુ સૂર્ય ઉદય વિના મટે નહીં ઘોર અંધારું। ધન્ય ધન્ય જેને ગુરુ મળ્યા ધન્ય ગુરુ ગુણ ગાવું। ફેરો એનો સફળ છે લાભો સદગુરુ ચરણ મેં સીધાવું। ફેરો એનો સફળ છે લાભો ગુરુ ચરણ મેં સીધાવું। મળે સદગુરુ સંત સમર્થ તો જીવપણું જાળ કાપે। સદગુરુ જીવપણું જાળ કાપે। મળે સદગુરુ સંત સમર્થ તો જીવપણું જાળ કાપે। એ જીવપણું જાળ કાપે।
સિંહ બંધાયો સસલાની જાળમાં, સૂતો રહ્યો મસ્તાને. એજી સૂતો રહ્યો રે મસ્તાને. સિંહ બંધાયો સસલાની જાળમાં, સુઈ રહ્યો રે મસ્તાને. એજી સુઈ રહ્યો મસ્તાને. બંધાયો તબ બહુત પસ્તાયો, કોણિયા જાળ ને કાપે ભાઈ, કોણિયા જાળ ને કાપે. એ બંધાયો તબ બહુ પસ્તાયો, કોણિયા જાળ ને કાપે ભાઈ, કોણિયા જાળ ને કાપે. મળે સદગુરુ સંત સમર્થ તો, જીવપણું જાળ કાપે. એજી જીવપણું જાળ કાપે. જીવપણે હું જ બંધાયો, સદગુરુ કરવત ધારે. એજી સદગુરુ કરવત ધારે. જીવપણે હું જ બંધાયો, સદગુરુ કરવત ધારે. હે સદગુરુ કરવત ધારે. એ કરી કરુણા ભાઈ, કરી કરુણા નાથ ઉગમેશ્વર, મુક્ત કરી સાથ રાખે. મુક્ત કરી સાથ રાખે. કરી કરુણાજી નાથ ઉગમેશ્વર, મુક્ત કરી સાથ રાખે. મુક્ત કરી સાથ રાખે. મળે સદગુરુ સંત સમર્થ તો, જીવપણું જાળ કાપે. એ
જી જીવપણું જાળ કાપે. આંખ રતન આંધળા કેરું રાખને રતન બનાવે. એ જી રાખને રતન બનાવે. આંખ રતન ભાઈ આંધળા કેરું રાખને રતન બનાવે. એ રાખને રતન બનાવે. જન્મ અંધને જેમ આંખો આપી. જન્મ અંધને આંખો આપી એમ સદગુરુ મારે. એમ સદગુરુ મારે. જન્મ અંધને જેમ આંખો આપી એમ સદગુરુ મારે. એમ સદગુરુ મારે. મળે સદગુરુ સંત સમર્થ તો જીવપણું જાળ કાપે. ગુરુજી જીવપણું જાળ કાપે. મરેલા ને જેમ અમૃત મળતા અતિ આનંદ ઉષાળે. એ અતિ આનંદ ઉષાળે. મરેલા ને જેમ અમૃત મળતા અતિ આનંદ ઉષાળે. હે અતિ આનંદ ઉષાળે. એ જીવન નવકા દોર સાગરમાં. જીવન નવકા દોર સાગરમાં હાથી આવી છે મારે. હાથી આવી છે મારે. હે જીવન નવકા દોર સાગર માહી હાથી આવી છે મારે. હાથી આવી છે મારે. મળે સદગુરુ સંત સમર્થ તો જીવપણું જાળ કાપે. ગુરુજી જીવપણું જાળ કાપે.
અભાગી રાક હૃદયનો લક્ષપતિ શેઠ માથે હે મારે લક્ષપતિ શેઠ માથે હું અભાગી રાક હૃદયનો લક્ષપતિ શેઠ માથે એ લક્ષપતિ શેઠ માથે દાસલા ભુના નાથ ઉગમેશ્વર પકડ્યો છે નિજાથે પકડ્યો છે નિજાથે દાસલા ભુના નાથ ઉગમેશ્વર પકડ્યો છે નિજાથે રે પકડ્યો છે નિજાથે મળે સદગુરુ સંત સમર્થ તો જીવપણું જાળ કાપે એ ગુરુજી જીવપણું જાળ કાપે જીવપણું જાળ કાપે સૌ કોઈ સમજી શકે એવી વાત છે. મુક્ત વિહારમાં જે આનંદ કરવાની મજા આવે એ બંધનમાં હોય ખરા? કદાચ કોઈ સોનાનો બંગલો બનાવીને આપને રહેવા આપે ને એમ કે જિંદગીભર આ બંગલાથી તારે બારો ન નીકળવું, તો સોનાના બંગલામાં તમને મજા આવે? આવે. મુક્ત વિહારમાં જે આનંદ છે એ બંધનમાં નથી. તો ભાઈઓ, આપને મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો, એ સોનાનો બંગલો મળ્યો પણ બંધન છે. બંગલો સોનાનો મળ્યો. સંતોના, મહાપુરુષોના, જ્ઞાનીઓના, વિજ્ઞાનીઓના મત પ્રમાણે જોવો, અખિલ વિશ્વની અંદર મનુષ્ય દેહથી વધારે કોઈ કિંમતી વસ્તુ નથી. નહીં. કદાચ ઉતાવળા થઈને તમે કોકને પૂછો કે ભાઈ વધારે કિંમતી વસ્તુ શું? તો કોઈ ઉતાવળો થઈને કહી દે કે હીરા, માણેક, મોતી, એક એક રત્નની કરોડો કિંમત થાય. ના ના, કરોડ રૂપિયાનું એક મોતી એવા કદાચ 100 મોતીનો હાર હોય, એ પહેરે કોણ? કિંમત સૂકવે કોણ? કિંમત આંકે કોણ? મનુષ્ય દેહ એ સોનાનો બંગલો મળ્યો છે, પણ એમાં જીવ બંધાણો છે. દરવાજો ખોલીને મુક્ત વિહારી બનાવનાર દાદા ઉગારામ જેવા કોઈ મહાપુરુષો છે. એટલે દાદા કહે છે, મળે સદગુરુ કોઈ સંત સમર્થ તો આ જીવપણાની જાળ કાપે. આપણે જીવપણાની જાળમાં બંધાયેલા છે. જીવપણાની જાળની અંદર માનવ બંધાયેલો છે. આ જાળને સમર્થ સદગુરુ મળે તો જ એ જાળ કપાય એમ છે, નકર કપાય એમ નથી. સાગર ખેડૂતો સાગરની અંદર જાળ નાખીને એના વ્યવસાય પ્રમાણે માછલી પકડે, પણ એમ કહેવાય છે કે એ
ઝાડ નાખી હોય એમાં માછલીઓ આવે, પણ એમાં એક કરવત માછલી થાય છે સમુદ્રની અંદર. એક કરવત માછલી થાય છે. એ કરવત માછલી જો આની આરે ઝાડમાં આવે તો એના દાંતની અંદર એવી કરવત હોય એટલે ઝાડને કાપી નાખે, જેટલી ઝાડમાં પુરાણી હોય ને બધીને મુક્ત કરી દે. એ ગુરુ છે બાપુ, એ ગુરુ છે. આપણે તો ઝાડમાં પુરાયેલા સા, પણ આવી કરવત માછલી જેવા કોઈ ગુરુ મળે ને તો ઝાડને કાપી નાખે. મુક્ત થવાને માટે જ મુક્ત વિહારી મહાપુરુષ સદગુરુ સંતના ચરણનો આશરો લેવાની જરૂર છે. આ કેવું થયું છે કે સિંહ બંધાયો સસલાની જાળમાં, સૂતો રહ્યો મસ્તાને. સિંહ સસલાની જાળમાં બંધાણો. આત્મા સિંહ કે નહીં, મન સસલું કે નહીં. આ મદમાં હુતોરિયો સસલે જાળ નાખીને એવો બાંધી દીધો. એ કઈ મનની જાળ છે? મનરૂપી સસલાની કઈ જાળ છે? કે મનરૂપી સસલાની વિષયની આસક્તિની જાળ છે. વિષયની આસક્તિની જાળમાં મનરૂપી સસલાએ આત્માને એવું બંધન કરી દીધું કે આવો મુક્ત વિહાર કરવા માટેનો મનુષ્યનો દેહ મળ્યો છતાંય મુક્ત થઈ શકતો નથી. એની જાળ જ એવી છે. એટલે ઝાડ જ એવી નાખી, ઝાડ નાખી તો નાખી, પણ નાખવા વાળી નાખી. સંતો ગમે એટલું સમજાવે ને તોય આને ભજન કરવાનું મન ન થાય. આ મનની ઝાડ છે. તમારું શું કેવું થાય છે? કેવી ઝાડ નાખી છે? બધાને ખબર છે કે ભજનનો મહિમા મોટો છે. ભજન થકી દરેક સંતો મહાપુરુષો એના બોલેલા વચનો ફળે, એની દ્રષ્ટિના ફળ લાગે. હે એવી કમાઈધારી મહાપુરુષો થયા. એ શેનાથી થયા છે? શેનાથી થયા છે? આ બધું સાંભળવા છતાંય આપણને ભજન કરવાનો ભાવ નથી થતો. આ મનરૂપી સસલાની જાળ કેવી છે? અને જુઓ પછી જાળ એવી નાખી કે વિષયો જ્વાલા લાગ્યા કરે, વિષયો જ્વાલા લાગ્યા કરે, વિષયો જ્વાલા લાગ્યા કરે. એ જ્વાલા લાગ્યા કરે. અજ્ઞાન અવસ્થાની અંદર ઊંઘતા આ સસલાએ એવી જાળ બિછાવી કે એમાંથી મુક્ત થઈ શકતો નથી. જે બોલો મહાપુરુષ સદગુરુ સંતની કે એવી રીતની મનની જાળ છે. જાળમાં બંધાયેલો છે, છતાં એને એમ ખબર નથી કે હું બંધાયેલો છું. બંધાયેલો હોવા છતાંય હું બંધાયેલો છું એવો ખ્યાલ નથી આવતો. એ રીતની જાળ નાખી છે. બંધાયેલો હોવા છતાં હું બંધાયેલો છું એવો ખ્યાલ ન આવે એવી રીતની જાળ નાખી છે. એ તો ઊંડું વિચારીએ તો ખબર પડે કે આ જાળ તો છે જ. જાણે જન્મતા કોઈને કાંઈ બંધાણ હતું? તમાકુનું, બીડીનું, માવાનું, બજરનું, કાંઈ ગરમ પાણીનું. પણ આણે એવી જાળ બિછાવી, વ્યસન થયું ને એવો બંધાણો કે જીવન પોતાનું જોખમમાં આવે છતાં એમાંથી નીકળી ન શકે. જીવન જોખમમાં આવે. કોઈ વ્યસનથી કંઈ દર્દ થયું, પછી ડોક્ટર એમ કે હવે આ વ્યસન કરીશ તો થોડા ટાઈમમાં તારું મૃત્યુ થશે. મૃત્યુની આગાહી મળવા છતાં આ જાળમાંથી જીવ નીકળી શકતો નથી. આ સસલોય ખરેખરો કહેવાય. ઓલું સસલું તો આવડું છે,
હું તો કહું મન એના કરતા સ્ફુરણ રૂપે નાનું છે, પણ ઓમ એની વિશાળતા એવી છે ગજબની. એવી આસક્તિમાં જીવને બાંધી દે છે કે એમાંથી નીકળી શકતો નથી. એમાં નીકળવાને માટે એક બસ મહાપુરુષના ચરણનો આશરો છે. જે મુક્ત વિહારી મહાપુરુષો છે એની કરુણાથી, એની કૃપા થકી જ નીકળી શકાય છે. લાલ સાહેબ કરીને મહાન સંત્યા, એણે કીધું કે મન અજીતા ગુરુ ગમશે જીતા, જેણે મુક્તિ પદ વિચારી. મન અજીત છે, જીતી ન શકાય એવું છે, એને જીતી ન શકાય. વશિષ્ઠ મહારાજે તો ભગવાન રામચંદ્રજીને બોધ આપતા એમ કીધું કે હે રામ, બધું સમુદ્રનું પાણી પી જવું હેલું, મૂળ હોતું ઝાડવું ઉપાડવું હારું, અગ્નિ ખાવો હારો, એના કરતાંય મનને વશ કરવું અઘરું છે. પણ જો કોઈ સદગુરુની શાન લઈને મનને વશ કરે તો એનું પરિણામ અમૃત તુલ્ય છે. મન અજીતા ગુરુગમથી જીતા. અજીત મન ગુરુગમ લક્ષ્યથી જીતી શકાય છે. બળવાન પ્રાણી હોય એને કેવી રીતે લોકો બુદ્ધિથી પકડે છે? પકડે છે ને બુદ્ધિથી. હાથીને પાસે જવાય? જવાય? એ દેહ ધૂંધો હારાવટ કરી. પણ મનુષ્ય એ હાથીને પકડે છે શેનાથી? કે જુગતીથી પકડે છે. હાથીને અંકુશમાં શેનાથી લાવે? હાથી જેવું પ્રાણી એને અંકુશ કેવડું? માવત આવડું અંકુશ લઈને બેઠો હોય, એની ઉપર એક અણીવાળો ખિલ્લો હોય, એ અંકુશ કહેવાય. હાથીને કાંઈ સોકડું સડે નહીં, લગામ કાંઈ લગાડાય નહીં, કે એમ કાંઈ મેળતો ન આવે. આવડુંક અંકુશ હોય એનાથી એવડો મોટો બળવાન હાથી વશ મારીએ છે. એમ આપણું મન એ હાથી કરતાંય કેવડું બળવાન છે. પણ સદગુરુ એક સત્ય નામનું નાનું એવું અંકુશ આપે ને, નાનું એવું અંકુશ. ભલે નામ તમને નાનું લાગતું હોય, શબ્દનું લાગતું હોય, પણ એની વિશાળતા અનંત બ્રહ્માંડો એમાં સમાઈને રહ્યા એવડી છે બાપુ. એવડી મહાનતા નામની છે. એનું બળ એવડું છે, એની સત્તા એવડી છે. એ નામરૂપી અંકુશ આપીને આ બળવાન મનરૂપી હાથીને વશ કરવાની કળ બતાવનારા સદગુરુ છે. કળ બતા આપ મેળાએ જીતવા જાય, આપ મેળાએ હાથી પાસે જાય તો લીરિયા વેરી નાખે બાપુ. એમ આમાંય આપ મેળે કોઈ મનને જીતવા જાય ને કાંઈ સેટિંગ ન આવે નહીં. અજીત મન તિનકે બસ હોવે, કહે સંત પોકારી, સહ સાધન ગુરુ ચરણ જાકે, વેદ વચન ઉર્ધારી. અજીત મન તિનકે બસ હોવે, સંત કે છે પોકારીને કે સાધન સહિત જે ગુરુ ચરણે જાય. સાધન સહિત એટલે શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ, લગ્ની, આ બધા સાધનો લઈને ગુરુ ચરણે જાય ને એનું કામ થાય છે. શ્રદ્ધા વિના, ભાવ વિના, પ્રેમ વિના, વિશ્વાસ વિના વર્ષો સુધી સત્સંગ કરે તો કાંઈ ભમરો ઉઘડે એમ નથી. સહ સાધન ગુરુ ચરણ જાકે, વેદ વચન ઉર્ધારી. મન વાહન પર બેસે વિરલા ઓ નરકી, બલિહારી મન અજીતા ગુરુ ગમશે જીતા, જેણે મુક્તિ પદને લીધું છે આ સિંહ બંધાયો સસલાની જાળમાં. જાણે હું બંધાણો જ નથી એમ અજ્ઞાન રૂપી ઊંઘ કરતો રહ્યો કે બાયડાને કોણ બાંધે? બાંધે હું? હા, ઘણું બંધન થઈ ગયું, ઘણું બંધન થઈ ગયું. આમાં કેટલાય બંધન છે. અમુક વાયડાઈ કરતા હોય, આપણે કોઈથી ડરી નહીં, કોઈનું આપણે કોઈનું કયું ન કરી. ખબર છે? મેં કોઈથી કોઈનું કયું જ નથી કર્યું. હગા બાપનું નહીં, એ હગા બાપનું ન કરે, એ ઘરવાળીનું તો કરે જ.
ક્યાં જાવું આ સિંહ બંધાણો બાપુ, હે સિંહ બંધાણો સસલાની જાળમાં. આવા તો કેટલાય આસક્તિઓના બંધન છે, આવા કેટલાય આસક્તિઓના કેટલાય બંધન છે. પ્રાણી એક દોરડે બંધાય છે, આપણે પંચ વિચયના મજબૂત 5 દોરડે બંધાયેલા છે. ભગવાન શિવના ઘણા નામ છે, એમાં એક નામ પશુપતિનાથ છે. ભગવાન શિવનું એક નામ પશુપતિનાથ છે. અજ્ઞાની જીવોના સ્વામી. પશુપતિનાથ એટલે અજ્ઞાની જીવોના સ્વામી. જેમ પશુ દોરડે બંધાણું છે, એ પશુને દોરડેથી એનો માલિક છોડે, પશુનો સ્વામી છોડે, બરાબર ને? આપણી ખીલે ગાય કે ભેંસ બાંધ્યા હોય અને એનો માલિક છોડે ને, એમ પરમાત્મા આપણા માલિક છે. આપણે પંચ વિષયના દોરડાથી બંધાયેલા છે. એ આસક્તિના દોરડામાંથી છોડાવનાર પશુપતિનાથ પરમાત્મા છે, સદગુરુ સંત છે. એ આ બંધનમાંથી મુક્ત કરે છે. બેદરકાર રહ્યો ને બંધાઈ ગયો, પછી પસ્તાવાનો પાર ન રહ્યો. ભાગવતમાં એક શોભરી ઋષિની કથા આવે છે. યમુનાના જળની અંદર બુડી અને તપસ્યા કરતા હતા, ભજન કરતા હતા. એણે પાણીની અંદર એક મત્સ્યનો ભોગ જોયો. એમ થયું, ઓહો, 84નું જીવ વિષયના સુખ માણે છે, મને મનુષ્ય દેહ મળ્યો છતાં મેં વિષયનું સુખ તો માણ્યું નહીં. વિષયની આસક્તિ થઈ. જોવાથી પણ વ્યભિચાર થાય છે. જોવાથી, એવી કથાઓ છે, જોવાથી પણ વ્યભિચાર થાય છે. એટલે તપમાંથી જાગૃત થઈ. અયોધ્યાના રાજા માંધાતાની પાસે ગયા. રાજાએ આવ્યા એટલે બહુ ઋષિનું સ્વાગત કર્યું. કીધું કે પધારો પ્રભુ, આપની જે આજ્ઞા હોય, દાસ આપની સેવા કરે. બીજી કાંઈ નહીં, તારે 50 કન્યાઓ છે, મન પરણાવી દે. રાજાએ વિચાર કર્યો કે આને ના કહો અને આની ભ્રકુટી ફરે તો મારું બળીને ભસ્મ અટાણે જ થઈ જાય. આનું તપ એવું છે. અને હા કહું તો મારી 50 કન્યાઓ આ વૃદ્ધ ઋષિને કેમ પરણાવી. હા કહું તો દક્ષ છે, ના કહું તો દક્ષ છે, પણ રાજા બુદ્ધિ છે ને. એટલે રાજાએ બુદ્ધિથી જવાબ આપ્યો કે પ્રભુ વાંધો નહીં, અમારા પરંપરામાં એવો રિવાજ છે, કન્યા વરણી કરે, વરણી એને વરે. તો મારા અંતપુરમાં જવાની તમને છૂટ. મારી કન્યાઓ જે છે ત્યાં જાઓ અને જે કન્યા તમને પરણવાની ઈચ્છા કરે એની સાથે લગ્ન કરી દઉં. એટલે રાજાને એમ કે વૃદ્ધ ઋષિને પરણવાની થોડી કોઈ દીકરી ઈચ્છા કરે. પણ ઋષિ બત્રિકાળ ધ્યાની હતા. વિચાર કરી લીધો કે રાજાએ રાજ રમત કરીશ. પોતાના તપના બળથી પોતાના દેહનું એટલું સૌંદર્ય અને યૌવન વય કરી 50 કન્યાએ વરવાની ઈચ્છા કરી. રાજાએ લગ્ન કરી દીધું. મોટો સંસાર મંડાણો. અમુક સમય પછી ઋષિને જાગૃતિ આવીને રાડ પાડી ગયા. ઓહો, મેં મારા તપનું શું કરી નાખ્યું. એટલો વિસ્તાર વધી ગયો સંસારનો. મહારાજ રાડ પડી ગયા, પસ્તાઈ ગયા. ઘર હું તો આ ફસાઈ ગયો. વૈરાગ્ય થાતા બધામાંથી બારા નીકળી વળી ભજનમાં લાગી ગયા. એટલે બંધાણા પછી જીવ પસ્તાય છે અને વિષયની અંદર બંધન છે અને છે.
વિષયના ભોગવટા જેટલા ભોગવીએ એટલા પાછા આપણે જવાબદાર છીએ. આનંદ તો એક ગુરુના ભજનમાં જ છે. હા, આનંદ તો એક ગુરુ. આ તો બધા ક્ષણિક આનંદ છે, લૌકિક આનંદ છે. ત્યાં તો ભ્રામિક આનંદ છે, સત્ય આનંદ નથી. નહીં. તો બંધાણા પછી પછતાવું એના કરતા મહાપુરુષો કહે છે બંધન ન થાય એની કાળજી રાખો, ને કદાચ બંધન થયું હોય તો મનુષ્ય અવતારની અંદર અટાણે છૂટવાનો અવસર આવ્યો છે. બંધન થયું હોય તો અત્યારે મનુષ્ય અવતારની અંદર છૂટવાનો અવસર આવ્યો છે. મને મનુષ્ય જીવનની અંદર, મનુષ્ય દેહની અંદર જેને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી ગુરુને મળવાનું થયું એને તો ખરો યોગ આવ્યો છે. એને બંધનમાંથી મુક્ત થવાનો ખરો યોગ આવ્યો છે. ખરો યોગ આવ્યો છે. બંધાયો તબ બહુત પછતાયો. આ જાળ કોણ કાપે? આ જાળને બીજું કોણ કાપે? જીવપણે હું જ બંધાયો, સદગુરુ કરવત ધારે. જીવપણે હું બંધાયો છું. જીવપણાની આસક્તિના જે વિષય આસક્તિનું બંધન છે એ સદગુરુ કૃપારૂપી કરવતથી એને બંધનને કાપી દે છે. સદગુરુ કરવત ધારે. કરી કરુણા નાથ ઉગમેશ્વર, મુક્ત કરીને સદાય સાથમાં રાખે. સદગુરુ જેનો આશ્રિત થાય છે એને આ જાળમાંથી મુક્ત કરી અને સદાયને માટે પોતાની સાથે રાખે છે. અને જે સદગુરુનો સંગાથી થઈ ગયો એને હવે ફરીવાર બંધન થવાનો કોઈ સંભવ નહીં બાબુ, કોઈ સંભવ નહીં. સૂર્યના રથમાં બહેન કોઈ દી અંધારું આવે? આવે નહીં ને? તો બસ સદગુરુનો સંગ મનોવૃત્તિથી કર્યો એ આપણે સૂર્યના રથમાં બેહી ગયા. અને સમજાતું હોય ને ઊંડું વિચારો તો આપને સૂર્યના રથમાં બેહવાની જ સમજણ ગુરુએ આપી છે. બરાબર? ઊંડું વિચારીએ. આપણામાં એક પ્રાણ હાલે એ ચંદ્ર છે, એક સૂર્ય છે. આમાં જ બેહવાનું કીધું કે બીજે ક્યાંય? શ્વાસોશ્વાસના ધ્યાનની અંદર એકાગ્રતા થાય એ આપણે સૂર્યના રથમાં બેહી ગયા. હવે અજ્ઞાન રૂપી અંધારો આવવાનો કોઈ સંભવ નહીં. અજ્ઞાન લાગવાનો કોઈ સંભવ નહીં. વિચારવાનું જ નહીં, અંધારા માટેનું વિચારવાનું જ નહીં. સૂર્ય કે તમે બધા અંધારું અંધારું કર્યા કરો, મેં જોયું ને હું અંધારી ગુફામાં જાઉં તો અહીંયા અંધારું જોવા નથી મળતું. તમે બધા અંધારું અંધારું કરો છો. અંધારું સત્ય નથી, પ્રકાશ સત્ય છે. અંધારું તો પ્રકાશનો અભાવ છે. અંધારું સત્ય નથી, પ્રકાશ સત્ય છે. અંધારું પ્રકાશનો અભાવ છે. અજ્ઞાન જ્ઞાનનો અભાવ છે. જ્ઞાનનો અભાવ છે એટલે અજ્ઞાન છે. એટલે અજ્ઞાન છે. જીવપણે હું જ બંધાયો, સદગુરુ કરવત ધારે. કરી કરુણા નાથ ઉગમેશ્વર. કરી કરુણા નાથ ઉગમેશ્વર, મુક્ત કરી અને સાથમાં રાખે. મુક્ત કરે અને પછી કાયમને માટે પોતાના સાથમાં રાખે. લાબુ દાદાના શબ્દો 16 વાલને એક રતી હાચા છે ને. તો ઉગારામ દાદા બોલ્યા છે, એની જ ઘીરે બોલ્યા છે કે ભાઈ તમને ખબર નથી મારા ને તમારા આવા કેટલાય અવતાર જન્મ થઈ ગયા. આપણે કેટલાય જન્મથી ભેળા આયલા આવીએ છીએ એટલે તમને મારામાં ભાવ જાગે છે, પ્રેમ જાગે છે. તમે ખાતાના અંશ છો,
એટલે આ બધું ભાવ, પ્રેમ, જિજ્ઞાસા, ભજન ભાવ આ બધું એટલે છે. અને મારી વાત તમને ગળે એટલે જ ઉતરે છે. અમે પુરવ્યા પુરવ દેશના, અમારી બોલી સુણે હંસ કોઈ. અમારી બોલી જો સુણતા હો તો તમે હંસ પુરવના હોય. કે મારા ને તમારા હંસ કે ભાઈ આદિ અનાદિના છે. મારા નાથે સૃષ્ટિ રસાવી 1400 યુગ થયા. એમાં કયા યુગની તમને વાત કરું? કયા યુગની વાત કરું? કોઈ મોળા પડતા નહીં, મોળ ઓહાણ લાવતા નહીં. મહાધર્મની તમને ઓળખાણ કરાવી છે. અને પ્રહલાદને માટે થંભ દગાવ્યો અને થંભ ફાટ્યો. પ્રહલાદની ભક્તિને લઈને નરસિંહ રૂપ પ્રગટ થયું. દેદી બુઢિયો ન્યા જ બેઠો હતો. માટે કોઈ ભૂલા પડતા નહીં. ભૂલા પડશો તો 7 જન્મ નહીં છોડું. લાભુ દાદાની વાત સાચી છે કે સદાય સાથમાં રાખે. બરાબર. અને લેણ દેણના સંબંધ આપણે કરીએ તો લેણ દેણ દેવા માટે જીવને ગમે ત્યાં જવું પડે છે કે નહીં? જીવ જ્યાં જાય ત્યાં લેણ દેણના સંબંધે જાય કે ન જાય? બરાબર ને? આપણે કોકનું ખાધું હોય તો બળદ થઈને એને લેણું દેવા જવું પડે. અહીંયા ગમે નાતે બંધાવવું તો પડે ને. લેણ દેણના સંબંધ છે એટલે ભેળું થવું જ પડે. તો બસ આપણે ગુરુ આયરે નાતો બાંધ્યો છે. લેણ દેણ સંબંધે હું કામ ભેળા ન રહી? લેણ દેણ સંબંધે હું કામ ભેળા ન રહી ભાઈ? બરાબર. લેણ દેણના સંબંધે ગમે ત્યાં જવું પડે છે. બસ આપણે ગુરુ આયરે એવો સંબંધ બાંધ્યો. લેણ દેણ ભેળા ને ભેળા. બરાબર ને? બસ. સદગુરુ જન્મો જન્મના સંગાથી છે. સદગુરુ સમાન ત્રિલોક મેં નહીં કોઈ સાસો મીત. બિન કારણ પણ કરુણા કરે જન્મો જન્મ અખંડ રાખે પ્રીત. મુક્ત તો કરે પણ કાયમ પાછા હાયરે રાખે. એટલે એકનાથી ભાગવતના એકાદશ સ્કંધની અંદર એકનાથ મહારાજે લખ્યું છે કે કરોડો વૃક્ષ કરતા ગુરુ અધિક છે. એનો સંગ કોણ છોડે? કરોડો કલ્પ વૃક્ષ કરતા ગુરુ અધિક છે. એનો સંગ કોણ છોડે? એનો સંગ કોણ છોડે? ગુરુ દયાનિધિ છે. એ રામચંદ્રજી જાડવાની એઠે બેહેન, વાંદરા જાડવા ઉપર બે. આટલી એની અસભ્યતા હતી. વાંદરાની આવી અસભ્યતા હતી કે ઓર ઝાડની નીચે બેન, આવડા ઉપર બે. આવી અસભ્યતા વાનરની હતી. છતાંય એને હારે રાખ્યા ને પોતાના સમાન બતાવ્યા. આ શીલ નિધાન ગુરુ છે. આ શીલ નિધાન ગુરુ છે. આપણું એવું છે, કઈ ઊંચી ડાળે બેસી જઈ ક્યાં નક્કી છે આપણું કઈ? કઈ અભિમાનનો કોટો ફૂટે ને કઈ ડાળે ઊંચે જઈને બેસી જાય. પણ ગુરુ શીલ નિધાન છે, દયા સાગર છે, જે સદાયને માટે પોતાની સંગાથે આપણને રાખે છે. મુક્ત કરીને સાથ રાખે. આ મોટામાં મોટો સદગુરુનો ઉપકાર છે. આપને ભૂલે નહીં એ મોટામાં મોટો ઉપકાર છે. માટે એવા દયાનિધિ સદગુરુ મળ્યા હોય તો એનો સંગ ન છોડવો. ના દ્રષ્ટાંત રૂપે એકનાથે બીજો એક દાખલો દીધો કે ગ્રસ્તીની ઘરવાળી સ્ત્રી પોતાના ધણીને મેલી બીજાના ઘરમાં જઈને બેસે. ન્યાય જો એને બડાનો માર ખાવો પડતો હોય તો એને ધણીને ખોટો છોડ્યો છે ને. ગ્રસ્તીની સ્ત્રી ધણીને છોડીને બીજાના ઘરમાં બેસે ને ન્યાય એને જો ડાંગનો માર ખાવો પડે તો એણે ધણીને ખોટો છોડ્યો છે. એમ કે ભાઈઓ,
એવા સદગુરુ મળ્યા હોય, મહાધર્મની ઓળખાણ થઈ હોય તો થોડું ઘણું સંકટ સહન કરીને મુખ્ય ગુરુનો આશરો ન છોડવો અને મુખ્ય આશરો છોડીને ભવને પરભવને ન બગાડવા. એકનાથ મહારાજ પરભવને ન બગાડવા. આ તો માણાને જરાક સંકટ આવે કે ગુરુ હાસાય છે ખોટા. ભાઈ આ તો કર્મનું બધું છે, ગુરુ તો હાસા છે. આવું હજી કેટલું ભોગવવાનું. એને ગુરુએ દિહાળી મેલ દીધી છે. અટાણે તો પારબ્ધ પ્રમાણે છૂટેલું બાણ છે, એ ભોગવી લે, નકર હજી આવું કેટલું આવવાનું છે. માટે એવા સદગુરુ સંતના ચરણનો કાયમને માટે આશરો રાખવો. આંખ રતન આંધળા કેરી રાંકને રતન બનાવે. આપણે આંખ ન હોય તો દુનિયામાં શું જોઈએ? શું જોઈ શકીએ? જન્મ અંધને આંખ મળે તો એને કેટલો રાજીપો થાય, કેટલો રાજીપો થાય. તો આંધળાને આંખનું રતન આપવા વાળા સદગુરુ છે. દાસ સતારે ગાયું, અતિ જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ. ગુરુ ચરણનું અંજન આંજતા મારે મટી ગઈ સર્વે. દાસ સતાર બાપુ હું આંખે આંધળા હતા. પણ અખો વખત કે આખ્યું સતા નર આંધળા હાલે તાળું દેતા. ઓખી જમીમાં જઈને આખણે નો ગણે વેળા કવેળા. આખ્યું છતાંય નર આંધળા, છતી આંખે પણ અંધ છે. આ આંખ કુદરત મહારાજે પ્રાકૃત દ્રશ્યો જોવાને માટે સર્જેલી છે. આ આંખ ઈશ્વરને જોવા માટે સર્જાયેલી નથી. ઈશ્વરને જોવાની આંખે રતન આપનાર સદગુરુ છે. ઈ સદગુરુ છે. બે ચક્ષુથી શું ઉકેલશો, બાજી છે બધી અટપટી. સે આંસકોને જોવાને માટેની કંઈક જુદી આંખડી. આ બે આંખેથી આપણે ઈ અટપટી આટી ઉકલે એમ નથી કે દેખાય એમ. પરમાત્માને જોવાની આંખ જુદી છે. જે દિવ્ય દ્રષ્ટિ ભગવાન કૃષ્ણએ અર્જુનને આપી, તો એ અર્જુનને ખબર પડી કે આ મામાના દીકરા કૃષ્ણ નથી, આ તો ત્રણ લોકનો નાથ છે. કઈ ખબર પડી કે દ્રષ્ટિ મળી તઈ. એમ આપણને સદગુરુએ આંખ આપીને એટલે સદગુરુમાં ભગવાન ભાવ થાય છે. જેને આંખ નથી તો એમ કે હું પણ હવે તમે ગુરુ 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 સોટી પીડ્યા છો. એ તમારો ગુરુ છે, એ મારો હાળો થાય. અને થાતા હોય બરાબર ને, થાતા હોય. આ તો જેને આંખ મળી ને એની વાતો છે. આંખ મળી એની વાતો છે. આંખ મળી એની વાતો છે. ઓહો, વાતની વાતમાં 18 વર્ષના આયુષ્ય બીજાને આપી દે. ઉગારામ દેહે કરીને 92 વર્ષ સુધી આટા માર્યા. આ તો લાભુ દાદા જેવા પાસે આંખ હતી ને, એને ઓળખી લીધા. એને ઓળખી લીધા. નકર ક્યાં ઓળખાય બાબુ, ક્યાં ઓળખાય? અનુભવ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિના દાતા સદગુરુ છે. મનુષ્ય અવતાર મળ્યો, પણ મનુષ્ય અવતાર ઈશ્વર જોવાનું સાધન છે. પણ દિવ્ય દ્રષ્ટિ આપનાર સદગુરુ ન મળે તો આ સાધનની કોઈ કિંમત નથી. નહીં, એ દ્રષ્ટિ મળે એને દેખાય. એટલે દાદા કહે છે, આંખ રતન આંધળા કેરું રાંકને રતન બનાવે.
આંખે કરીને કાંઈ દેખાતું ન હોય તો આપણે તો પરાધીનપણું જ કહેવાય કે ન કહેવાય? પરાધીનપણું જ કહેવાય ને. અને અનુભવની આંખ મળ્યા વિના પરાધીનપણું જ છે. અનુભવની આંખ મળ્યા વગર જીવને પરાધીનપણું જ છે. બધી ઇન્દ્રિયો અને અંતસ્કરણ ચાર એના વશમાં પરાધીન થઈને જીવ રહ્યો છે. પરાધીનપણું જ છે, રાંકપણું જ છે. અને રાંક નથી, વિષયમાં માણસ રાંક નથી, રાંક નથી. એટલે એકવાર તો ગલોફાનું ઓપરેશન કર્યું, પાછું કરવું પડશે. માવા મેલાતા નથી. હે પ્રયાસ કરવું પડે. રાખ નહીં બિચારો, હે રાખ નહીં, માય કાંગલો થઈ જાય, મેલાતા નથી. હું કરવું? લે હાલે. અનુભવની આંખ મળ્યા વગર જીવ રાંકો છે. જીવ દશા એ રાંકપણું છે. અજ્ઞાન દશા એ રાંકપણું છે. રાંકને રતન બનાવે, નમૂલ્યને અમૂલ્ય બનાવે. નમૂલ્યને અમૂલ્ય બનાવે. જન્મ અંધને જેમ આંખ્યો મળી એમ સદગુરુ મારે જન્મ આંધળાને જેમ આંખ્યું મળે એમ લાભુ દાદા કે મને ઉગારામ મળ્યા ને આંખ મળી ગઈ, આંખ મળી ગઈ. ઉગારામ મળ્યા ને મને આંખ મળી ગઈ. અને જેને જેને સદગુરુ મળ્યા એને આંખ મળી. જેને આ આંખ નથી એમ કે છે ક્યાં છે ભગવાન, ક્યાં છે ભગવાન, ક્યાં છે ભગવાન. અને આંખ મળી એમ કે છે કે નજરે આયા, નજરે આયા. અર્ધમ હિરલા ખાણી આ સત્સબદના સુખ લાયધા એણે આ વાતું ને માની. નૈન કમલ છે નિરખી લીધા નટવર, ખુલી ગયા કર્મના કપાટા. ઇના એ પુરુષ પાસા દિલમાં દેખ્યા દેવ નિરંજન જે નકરા હુઆ. નિરાટા કોઈ બુજી લે આને 52 થી 12. જેને હૃદયે ગુરુગમ પ્રગટી એ તો આ સદગુરુ સ્વરૂપમાં ખેલે સોધારા. આંખ મળી ગઈ, જો આંખ મળી એની વાતો. હે અખો કે હરીને મળવા તપ કરે ને અખો હાવ હરીને મેળે ફરે. મારે સમર્થનો છે જે સંજોગને હાવ સ્વતંત્ર પામ્યો ભોગ. આ આંખ્યું મળી એની વાતો છે. હે આંખ્યો મળી એની વાત. દેખ્યા દિલ દીદારા મારા સદગુરુની. આ આંખ્યું મળી એની વાતો છે. દેખ્યા તો ક્યાં દેખ્યા કે અધર તખત પર આપ બિરાજે કરણીગર કીર્તારા. અટળ અભંગી દેવ ત્રિભંગી સકળ રૂપ સંસારા. અધર તખત ઉપર આપ બિરાજે. પરમાત્માનું શિખર ઊંચું છે. આપણા દેહની અંદર શિખર રૂપ વસ્તુ હોય તો પ્રાણ છે. આ શિખર ઉપર દત્તાત્રેય ભગવાન છે. આ શિખર ઉપર અધર તખત પર આપ બિરાજે કરણીગર કીર્તારા. આ બધી એની જ કરણી છે. અટળ જે કોઈ દી ટળે નહીં, અભંગી જેનો કોઈ દી ભંગ ન થાય. જે તત્વ સકળ સંસારની અંદર અખિલ વિશ્વની અંદર વ્યાપીને રહેલું સકળ રૂપ સંસારા. એના મેં દેખ્યા દિલ. આ આંખ્યું મળી એણે કીધું, આંખ્યું મળી એણે કીધું. જન્મ અંધને જેમ આંખ્યો મળે એમ સદગુરુ મારે. એમ મને મારા સદગુરુ મળી ગયા. ગુરુ મળ્યા એને અનુભવની આંખ મળી ગઈ. મરેલાને જેમ અમૃત મળતા અતિ આનંદ ઉછાળે. કોઈ માણસને જીવ વહી ગયો હોય ને પછી કે અમૃત પાઈ દે ને પાછો જાગે તેને કેટલો મજો આવે. એલા હારું થયું, મજા આવી ગઈ, મજા આવી ગઈ. હુમલામાંથી બસી જાય તોય મજો આવે હે. મરેલાને અમૃત મળે તો કેટલો આનંદ થાય, કેટલો આનંદ થાય. એમ જીવ મૃતપ્રાય થયો છે, મૃત્યુના મુખમાં રહેલો છે.
પણ સદગુરુએ અમૃત પાય અને મૃત્યુના મુખમાંથી બારો કાઢ્યો છે. ગમે એવો જુવાન જોધ માણસ હોય, મૂછે લીંબુ લટકતા હોય, એને તમે પૂછો કે હે ભાઈ મરી જવું એ વાત સાચી? એ તો સાચી છે ને. ત્યાં મૂછે તાનો દેવાય ભાઈડો નહીં આવે? હાલે હાલે. મૃત્યુના મુખની અંદર જીવ માત્ર રહેલો છે. સદગુરુ સોહમ બ્રહ્મનો અમૃત પાય અને એમાંથી બારો કાઢે છે. મૃત્યુના મુખમાંથી બારો કાઢે છે. અને આ અમૃત જેણે પીધું એને આનંદનો કોઈ પાર નો રહ્યો. મૃત્યુની બીક મટી ગઈ. हरेक आत्म अमर रहूंगा, आवे काल से नहीं डरूंगा, मैं गुरु का भजन करूंगा. प्रेम नगर में जाके बैठू, ज्ञान के गोले मारूंगा, कालकोट का नाश करूंगा, जम का शीश उतारूंगा. अमृत पी લીધું. આ અમૃત પી લીધું એટલે આ બધી ખુમારી ચડી બપો. અમૃત પી લીધું. તો ભાઈ મૃત્યુના મુખમાંથી અમૃત પાય અને બહાર નીકળી જતા એને આનંદના ઉભરા આવે છે. ઓહો, હું તો સ્વતંત્ર બની ગયો. હું સ્વતંત્ર બની ગયો. અને ખરેખર આ અમૃત પી જે સ્વતંત્ર બન્યા એને મૃત્યુની સંધ્યાએ ભય લાગવાને બદલે આનંદના ઉભરા આવે. એ ટાઈમે કોઈને આનંદના ઉભરા આવે? આવે? બીજાનું મૃત્યુ જોવે તા ભય મંડે લાગવા. અને આનંદના ઉભરા કઈ પોતાના મૃત્યુની સંધ્યાએ આવે ને સંતોને આવ્યા લ્યો. કારણ કે એ મૃત્યુના મુખમાંથી બારા નીકળી ગયા. બાકી દેહ તો ક્ષણભંગુર છે. આજકાલ ગમે ત્યારે એનું આયુષ્ય પૂરું થાય એટલે પડવાનો પડવાનો અને પલવાનો. પણ દાદા કે મને ઉગારામ જેવા સદગુરુએ અમૃત પાઈ દીધું. અમૃત પાઈ દીધું. મરેલાને જેમ અમૃત મળતા અતિ આનંદ ઉષાળે, જીવન નૌકા દોર સાગરમાં હાથ આવ્યો છે મારે. બહુ સાગરની અંદર નાવ અટવાયેલું. તો જીવન જોખમમાં હતું. એ જોખમમાંથી ઉગારનાર મને નામરૂપી નાવ સદગુરુએ આપી દીધું. નામરૂપી નાવ મળતા સહેલાઈથી મારી જીવન નૌકાનું નાવ મોક્ષપદના કિનારા ઉપર આવી ગયું. જીવન નૌકા દોર સાગરમાં હાથ આવી છે મારે. સંસાર સાગરની અંદર જેને સદગુરુ કૃપાથી આ નાવ મળી ગયું એને સંસાર ભયંકર ન લાગ્યો, દુસ્તર ન લાગ્યો. સંસાર આડરૂપ નો થયો, કારણરૂપ ન થયો. સમજણ મળતા સંસારમાં રહી અને આ પદની પ્રાપ્તિ કરી લીધી. કારણ કે નાવ એવું મળી ગયું. નાવ એવું મળી ગયું. નાવ મળે એટલે પછી નાવ સમુદ્રની વચ્ચે ઊભું હોય તો બુડવાનો કાંઈ ભય ખરો? બુડવાનો કાંઈ ભય ખરો? બસ સંસાર સાગરમાં તો આપણે રહેવાનું જ છે, પણ આ નાવમાં બેસી જાય ને પછી ઉપાધિ નહીં. બરાબર ને? બાકી આપણે એમ થાય કે સંસારમાં રહેવું, ઘર મૂકીને નીકળી જાય, પણ સંસાર મનમાં ભેળો છે બાપુ. દેહ છે ત્યાં સુધી સંસારમાં રહ્યા વગરનો છૂટક્યો નથી. આ સંસાર ભેળો છે ઇન્દ્રિયોને એના વ્યવહાર. સંસારમાં જ રહેવાનું છે, પણ આવું નાવરૂપી નાવ મળી જાય ને તો બુડવાની બીક નથી. બાકી દેહ છે ત્યાં સુધી ગમે ત્યાં ભાગીને જાવ તો સંસાર તો ભેળો જ છે બાપુ.
ખાધા વિના હાલશે? હાલશે? ગમે ત્યાં વયા જાય તોય જોયા વગર સાંભળ્યા વગર ઇન્દ્રિયોના વ્યવહારો બંધ થઈ જાય નહીં. સંસારમાં જ રહેવાનું દેહ છે ત્યાં સુધી. બસ. એટલે ઉગારામ દાદા કહેતા કે સમુદ્રમાં બેહવું ને બેઠે કોરી રાખવી એવા ગુરુ ગોતો, એવા ગુરુ ગોતો. સંસારમાં રહ્યો નો પલ્લો ને એવા ગુરુ ગોતો. સંસારમાં રહેવા છતાંય તમારા મનને કોઈ બાદ કરતા ન થાય એ સમજણ સદગુરુ પાસેથી લઈ લ્યો. તો જોવો ને બાપા, સંતોના સંસાર જીવનમાંથી મારે ને તમારે પ્રેરણા લેવી પડે બાપા, કે નહીં? લેવી પડે. હું અભાગી રાંક હૃદયનો, મારે લક્ષપતિ શેઠ માથે, દાસ લાભોના નાથ ઉગમેશ્વર મને પકડી લીધો છે નિજ હાથે. હું તો અભાગી રાંક હૃદયનો, પણ લક્ષપતિ શેઠ એવા મળી ગયા ને કે મારે ક્યાંય તાગડા નહોત બાંધતા, પણ એક શેઠની મહેરબાની થઈ ગઈ ને. અરે વાત જવા દો ને તમે. સાયકલનું ઠોઠું નહોતું પણ બાયડો અટાણે મર્સિડીસમાં ફરે છે, કારણ કે લક્ષપતિ શેઠ મળી ગયા, લાખોપતિ. લાભુ દાદા ને શેઠ તો કેટલા પતિ, એ જ કાંઈ આંકડા મંડાય એમ નથી બાપુ, કાંઈ આંકડા મંડાય એમ નથી. ઉગારામ કે લક્ષપતિ શેઠ મળ્યા ને રાંક ભણું કાઢી નાખ્યું. એટલી મૂડી આપી, એટલી મૂડી આપી, એટલી મૂડી આપી, એની વાત જ જવા દો. અને કે ઈ મૂડી મેં ખોબલે ને ધોબલે વાપરી તોય ખૂટી જ નહીં, ખૂટી જ નહીં. ખોબલે ને ધોબલે જ્ઞાન ગંગા જ્ઞાનનો લાણી ઘરી પણ ખૂટી જ નહીં, મૂડી ખૂટી જ નહીં, કારણ કે લખપતિ શેઠનું માથે મહેરબાની હતી, મહેરબાની. હું તો ભાગી રાંક હૃદયનો, લક્ષપતિ શેઠ માથે, દાસ લાભોના નાથ ઉગમેશ્વર પકડી લીધો છે નિજ હાથે. પોતાના હાથે પકડીને મને ઉગારી લીધો. આ સદગુરુનો મોટામાં મોટો પરમાર્થ છે. આવા સદગુરુ જેવું પરમાર્થી બીજું કોઈ નથી. સદગુરુ સંત જે પરમાર્થ કરે એ દુનિયામાં બીજું કોઈ કરી શકે નહીં. પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા, મહિમા કિસ વિદ ગાવું હે જી. પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા, મહિમા કિસ વિદ ગાવું હે જી રે. प्रेम नगर में जब विराजे, ज्ञान निवेश मौजू है जी रे. प्रेम नगर में जब विराजे, ज्ञान निवेश मौजू है जी. જ્યાં બેસે ત્યાં આનંદ ઓસવ, વૈકુંઠ આપ વસાયું હે જી રે. જ્યાં બેહે ત્યાં આનંદ ઓસવ, વૈકુંઠ આપ વસાયું હે જી રે. પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા, મહિમા કિસ વિદ ગાવું ગુરુનો, મહિમા
महिमा किस बिद गाऊं है जी रे। सूर्य घणो से प्रकाशी अस्त थये अंधारूं है जी। ए सूर्य जे सूर्य घणो से प्रकाशी अस्त थये अंधारूं है जी। सदगुरु नाम सूर्य प्रकाश अखंड भये अंजवाळो है जी रे। ए गुरु नाम सूर्य प्रकाश अखंड भये अंजवाळो है जी ओ जी रे। पूर्ण परमार्थी सदगुरु मारा महिमा किस बिद गाऊं है जी। आ मेघ पण घणो परमार्थी एने खाली भाळूं है जी रे। मेघ घणो से परमार्थी एने पण खाली भाळूं है जी। सदगुरु तो सदाई भरपूर सदगुरु भाई सदाई भरपूर एने उपमा ते शुं आपूं उपमा ते शुं आपूं। ए सदगुरु जी सदाई भरपूर उपमा ने शुं आपूं गुरु ने उपमा ते शुं आपूं। पूर्ण परमार्थी सदगुरु मारा महिमा किस बिद गाऊं गुरुजी नो महिमा किस बिद गाऊं है जी रे। ओ अमृतनी उपमा देवी केवू अमृत जेवू है जी रे। अमृतनी भाई उपमा देवी केवू अमृत जेवू है जी रे। सदगुरु ना महिमा तोले
હું કઈ વસ્તુને લાવું જી રે સદગુરુ ના ભાઈ મહિમાની તોલે કઈ વસ્તુને હું લ્યાવું જી રે ઓ પૂરણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ બીત ગાવું જી શ્યાર વેદ મૂળ નામ યનામી ગુરુ પ્રતાપે પાવું જી રે શ્યાર વેદ મૂળ નામ યનામી ગુરુ પ્રતાપે પાવું જી દાસ લાભુ ગુરુની જ્ઞાન ગંગામાં નિર્મળ સ્વરૂપે નાવું જી દાસ લાભુ ગુરુની જ્ઞાન ગંગામાં નિર્મળ સ્વરૂપે નાવું જી રે ઓ પૂરણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ બીત ગાવું ગુરુજીનો મહિમા કિસ બીત ગાવું જી પરમાર્થનો ભાવ કરવાવાળા મનુષ્ય તો દુનિયામાં ઘણા હોય છે. એને પણ ધન્યવાદ કે જેને પોતાના જીવનની અંદર પરમાર્થ કરવાના જ વિચારો આવ્યા કરે છે. કુદરતે ધન સંપત્તિ આપી છે તો કોઈના દુઃખની અંદર ભાગ લે છે, કોઈને મદદરૂપ થાય છે. મોટા મોટા દાનો કરીને માનવ સમાજને સુખી બનાવવાની ભાવના કરે છે. એવા પરમાર્થી બંદાઓ, એવા દાતાઓના માતા પિતાને ધન્યવાદ અને એને કરોડવાર ધન્યવાદ. પણ સદગુરુ પૂર્ણ પરમાર્થી છે. સદગુરુ પૂર્ણ પરમાર્થી કેમ? કે જીવને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ બનાવવા વાળા પરમાર્થી છે. એક જન્મ નહીં, કાયમને માટે પરમ સુખીઓ કરનારા છે. એટલે સદગુરુ પૂર્ણ પરમાર્થી. પૂર્ણ પરમાર્થી જીવ દશાને જ ટાળી દે, શિવ સ્વરૂપે સ્થાપિત કરી દે. કેવડો પરમાર્થ! અને જે શરણે આવે એનું ભિખારીપણું મટાડી દે. જે શરણે આવે ને ભિખારીપણું મટાડી રાજા જ બનાવી દે. રાજા બનાવી દે. એમ કહેવાય છે કે અજબ ગેબી નામનું પક્ષી થાય છે.
આકાશમાં જ જન્મે છે, આકાશમાં જ મોટું થાય છે અને આકાશમાં જ વિહાર કરે, ક્યારેય પૃથ્વી ઉપર ઉતરતું નથી અને ઝટ દઈને કોઈની નજરમાં આવતું નથી. અજબ ગેબી પક્ષી, એ દેવ પક્ષી આકાશમાં ઉડ્ડયન કરતું હોય અને એની છાયા જો કોઈ મનુષ્ય ઉપર પડી જાય તો એ મનુષ્ય રાજા બની જાય. કદાચ હશે એવું પક્ષી, પણ મને લાગે આ ઉપમા ગુરુને છે, જે ગગન વિહારી જ છે, શબ્દ બ્રહ્મમાં જ વિહાર કરવા વાળા અજબ ગેવી. આઠે પોર અધર રહે આસન, કબૂહ ન ઉતરે આની, જ્ઞાની મુનિ વિજ્ઞાની થક ગયે એવી અકત કહાની. હમ પરદેશી પંખી સાધુ ઓહી દેશ કા, नाही ओही देश का तो जीव अभागी जे पल पल में पलटाई. ई सदगुरुनी कृपा रूपी साया जेना ऊपर पड़ी जाए राजा बनी जाए. मन इंद्रियों पर राज करतो थई जाए, राजा बनी जाए. पुराण परमार्थी, पुराण परमार्थी, पुराण परमार्थी सदगुरु मारा एनो महिमा किस बिद गावू. एवा मारा सदगुरुनो महिमा दादा के हूँ गावू, केटलो गावू. प्रेम नगर में जब बिराजे ज्ञाननी वेचे मोजू. सामान्य माणस ने न्या दीकरानो जन्म थाय तो शा पाल्टी करे. कोई गोळ वेचे, कोई साकर वेचे, कोई पतासा वेचे, कोई वળી જમણવાર કરે. પણ આ તો શહેનશાહનો શહેનશાહ ને એને ન્યા દીકરાનો જન્મ. ન્યા તો હીરા માણેકની લાણું થાય છે, એકવાર લાણ લેવાઈ ગઈ એટલે વાર્તા પૂરી, વાર્તા પૂરી. એમ મહાપુરુષના ઘટની અંદર આત્મપદનો ઉદય શહેનશાહનો શહેનશાહ છે. ન્યા અમૂલ્ય અનુભવના શબ્દોરૂપી રત્નોની લાણ થાય છે. આ શબ્દોને જીવનમાં ધારણ કરે ને એનું ભિખારીપણું મટી જાય બાપુ. હા, મટી જાય. લાણ લઈ લેવી જોઈએ. પણ કેટલાય નિંદરમાં કે જાવું જાવું તો લાણ બંધ થઈ ગઈ, પરિયાણમાં રહી ગયા, પરિયાણમાં રહી ગયા કે અમે સત્સંગ કરશું ને કે ઓહો પછી મહાપુરુષ વહી ગયા, ઓહો અમે પડખે હતા તો ખોટું નો લાભ લઈ ગયો. લાણ તો વેચાતી હતી. પ્રેમનગર મેં જબ બિરાજે જ્ઞાનની વેચે મોજું. પ્રેમનગર, પ્રેમનગર ક્યાં આવ્યું છે? પ્રેમનગર જ્યાં ગુરુ ભક્તિના ભાવવાળા, ગુરુ નિષ્ઠાવાળા, ગુરુ વસનના વિશ્વાસવાળા પ્રેમી ભક્તો ભાઈઓ બહેનો ગતગંગા રૂપે એકઠા થાય, આ પ્રેમનગર છે. આ પ્રેમનગર છે. પ્રેમી ભક્તોનું મિલન એ પ્રેમનગર છે. ભક્તોના પ્રેમને જોઈને મહાપુરુષના હૃદયની અંદર ઉલટ આવે છે. જ્ઞાનની મોજો લૂંટાવે છે. જ્ઞાનની મોજો લૂંટાવે. પ્રેમનગર મેં જબ બિરાજે જ્ઞાનની વેસે મોજો. બીજી રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ કહું તો ગુરુ વચનના પ્રેમથી એ પ્રેમનગરની અંદર જેના મનવૃત્તિ વિરામ પામ્યા છે એવા મહાપુરુષ આ અનુભવની લાણ કરી શકે છે. પ્રેમનગર મેં જબ બિરાજે જ્ઞાનની વેસે મોજું. જ્યાં બેહે ત્યાં આનંદ ઓછો. સંતો જ્યાં બેહે ત્યાં આનંદ મંગળ, જ્યાં બેહે ત્યાં આનંદ મંગળ, જ્યાં જાય ત્યાં આનંદ મંગળ. જ્યાં
સંતોને સ્વર્ગમાં નહીં જવાનું, એ જ્યાં જાય ત્યાં સ્વર્ગ જાય. જ્યાં જાય ત્યાં સ્વર્ગ, જ્યાં જાય ત્યાં સ્વર્ગ, જ્યાં જાય ત્યાં વૈકુંઠ. પ્રેમનગર મેં જબ બિરાજે જ્ઞાનની વેસે મોજું, જ્યાં બેહે ત્યાં આનંદ ઓસો વૈકુંઠ આપ વસાયું. તમને મનાતું હોય કે ન મનાતું હોય, સદગુરુ મળ્યા, નામની ઓળખાણ કરાવી અને ભાવ પ્રેમથી જ્યાં જ્યાં આપણે સત્સંગ મેરાવડામાં જાય ત્યાં વૈકુંઠમાં જ આટા મારીએ છીએ. વૈકુંઠમાં જ આટા મારીએ છીએ. બસ. વૈકુંઠ આપ વસાયું. સંતો જ્યાં બેહે ત્યાં આનંદ મંગળ, જ્યાં બેહે ત્યાં આનંદ મંગળ, જ્યાં બેહે ત્યાં આનંદ મંગળ. આવો મોટો પરમારથ અમૂલ્ય અનુભવના શબ્દરૂપી રત્નની લાણ કરીને મહાપુરુષો કરે છે. અને કેટલાયના પુરાવા છે કે ભાઈ અમારા જીવનમાં કાંઈ અધૂરું નહોતું, વાત જવા દ્યો, પણ આ મહાપુરુષોનો સંગ થયો, એનો સત્સંગ થયો ને એના શબ્દો સાંભળ્યા ને હે અમારી ભાગ્યની રેખા પલટાઈ ગઈ, ભાગ્યશાળી થઈ ગયા. નકર તો અટાણે અમે ક્યાં હોત ને એ જ નક્કી નથી લ્યો. પણ આ મહાપુરુષોનો સંગ મળ્યો ને એને એની ઓલી લાણ લઈ લીધી ને, લાણ લઈ લીધી ને કામ થઈ ગયું, કામ થઈ ગયું. પણ કેટલાયનું એવું છે લાણ લે પાછા મૂકીને વયા જાય. એક શેઠ કરિયાણાની દુકાન, ગામમાં કથા હાલે, શેઠ રોજ કથામાં જાય. એક દિન છોકરો કે બાપુજી મને કથામાં જવા દો ને, કે બેટા તું જા, હું બેહું દુકાને, એમાં હું હતું. છોકરો ગયો, કથા સાંભળી આવ્યો. બીજે દી દુકાને બેઠો છે ને બાપુજી દુકાને ન બેહે, પણ બપોરે આને જમવા જવું હોય એટલે જમવા છોડાવવા હાટું ઘડીક દુકાને બેહવા. ને બાપુજી દુકાને બેહવા આવે છે છોકરાને જમવા મોકલવા. તે બજારમાં એક ગાય નીકળી, લોટનો કોથળો હતો, એમાં મોઢું નાખીને મંડી ખાવા. એટલે છોકરાએ કથામાં સાંભળ્યું હતું કે ગાયમાંય ભગવાન ને ગધેડામાંય ભલે ને ખાય, એમાં શું હતું. એને બાપુજી આવ્યા, આવે ભાન વગાઈ ના, આ ગાય લોટનું ખાઈ જાય કોથળામાં, તને ભાન નથી? કે ભાન છે બાપુજી, ભાન છે, પણ કથામાં ગયો તો ગોરબાબાએ કીધું કે ગાયમાંય ભગવાન, ગધેડામાંય ભગવાન. હવે એમાં ભગવાન છે, ભલે ને ખાય. અકલ વગઈ ના, અમે રોજ કથામાં મરીએ છીએ. એ બધું લઈને ન આવવાનું, ન્યા ન્યા અમે ખેરતા આવી. દોઢ ડાયા ભૂખ્યા બસ. ખેરીને નથી જવાનું, લઈને જવાનું છે, લઈને જવાનું છે. મહાપુરુષોના શબ્દો પોતાના કરી લેવાના છે. આપને રાંક ને રતન મળે છે એમ સમજવાનું છે. એક એક શબ્દ મહામૂલ્યવાન છે એમ સમજવાનું છે. વૈકુંઠ આપ વસાયું. એવડો મોટો પરમારથ સંતોએ કરીને કેટલાયના જીવન સુધારી દીધા. અધોગતિમાં જાતા જીવને સદગતિએ પહોંચાડી દીધા. આ મોટો પરમારથ નહીં. જીવનું જીવપણું ટાળી દે એ મોટો પરમારથ નહીં. માનવને દેવ બનાવી દે મોટો પરમારથ નહીં. માનવને દેવતા કીયો તને કરતા નો લાગી વાર. માનવને દેવતા કરતા તને વાર નો લાગી. અને કથા ઇતિહાસો સાક્ષી પૂરે છે કે 33 કરોડ દેવને સદગુરુએ બનાવ્યા બાપુ, કે નહીં? પ્રહલાદે 5 કરોડ દેવ બનાવ્યા, હરિશ્ચંદ્રએ 7 બનાવ્યા, ધર્મરાજાએ 9 અને બલિરાજાએ 12. પાસા સતા નવા ને 12. 33 કરોડ દેવની કચેરી સદગુરુએ ખડી કરી છે. કેવડો પરમારથ, કેવડો પરમારથ.
નગર સૂર્ય પણ ઘણો પ્રકાશી. સૂર્યનું અંજવાળું ન હોય તો આપણો વ્યવસાય હાલે કઈ રીતે હાલે? સૂર્ય ઘણો પ્રકાશી પણ એ અસ્ત થાય એટલે અંધારું. 12 કલાક અંજવાળું તો 12 કલાક, એના કમ પ્રમાણે અંધારું. પણ સદગુરુ નામ સૂર્ય પ્રકાશે અખંડ ભઈએ અંજવાળો. ગુરુ નામનો સૂર્ય ઉદય થઈ જતા ક્યારેય પછી અજ્ઞાન રૂપી અંધકાર આવતો નથી, આવવાનો અવકાશ નથી. ગુરુ મંદિરમાં રાત ન બાસી જ્ઞાન દીવા કર રહ્યા. પ્રકાશી એના ચરણમાં શોધ કરી મુજ દ્વારની મને મળી અમૂલ ખાંખ એક વિવેક. એ આ તો અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા. સગળી ભૌમકા ભાળી સુન મંડળમાં મારો શ્યામ બિરાજે ત્રિકુટીમાં લાગી ગઈ અમને. તાળી વર્તાણી આનંદની લીલા એ બેની આવા એક ભીતરમાં સદગુરુ અખંડ ભાણ ઉગી ગયો. સૂર્ય કરતા જ્ઞાન પ્રકાશી સદગુરુનો મોટો ઉપકાર છે, મોટો ઉપકાર છે. સૂર્યનારાયણના અંજવાળે જગતના દ્રશ્યો દેખાય છે. જ્ઞાનના અંજવાળે ત્રણ લોકનો નાથ દેખાય છે. ગુરુ તો અખંડ પ્રકાશિત છે. સદગુરુ નામ સૂર્ય પ્રકાશે તો અખંડ ભઈએ અંજવાળું. આનો મહિમા કિસબીદ ગાવું, બડે ભાગ જેને આવા સદગુરુ મળી ગયા. પુરાણ પ્રથા પરમાર્થી સદગુરુ મારા એનો મહિમા કિસબીદ ગાવું. મેં ગઈ ઘણો પરમાર્થી. વરસાદ તો આપણું જીવન દોરી છે ને. વરસાદ ન વરસે તો આપણે હું ખાઈ બાપુ, હું ખાઈ. કે આપણે કાંઈ વાંધો નહીં, એટલી કમાણી કરી છે ને ભાઈ. 2 મણ હોનાને લગડ્યું દાટ્યું છે. હવે દહક વરહ વરસાદ નો વરસે હોનાની લગડીઓ ખવાય બાપુ? ખવાય? એ તો મહારાજ વરસે પૃથ્વી અન્ન પાકે તો આપણો ભાંધો ભરાય બાપુ. કેવડો પરમારથ એનો, કેવડો પરમારથ. જીવ માત્રની જીવન દોરી સમાન મેઘરાજા છે. કેવો પરમારથ! મેઘ ઘણો પરમાર્થી, પણ એને ખાલી ભાળું વાદળી વરસી જાય એટલે ખાલી થઈ જાય છે. પણ સદગુરુ તો સદાય ભરપૂર, એને ઉપમા હું આપું. કોઈથી ખાલી જ નહીં. 12 મહિના વર્હા કરે પણ વાદળી ખાલી નહીં. હું એમ કહું છું કે કદાચ સુગારામ દાદાને 30 વર્ષની ઉંમરે કે 32 વર્ષ જેવડી ઉંમરે, બહુ ખ્યાલ નથી, ગુરુ મળ્યા. ગુરુ મળ્યાના અનુભવને પ્રાપ્ત કર્યો. ત્યાંથી 92 વર્ષ સુધી એક ધારી વાદળી વરસી, ખાલી જ નહીં. એક ધારી વર્ષા જ કરી. લાભુ દાદાને 17 વર્ષની ઉંમરે સદગુરુ ઉગારામ મળ્યા. 18 વર્ષની ઉંમરે આ યોગને પૂર્ણ કર્યો અને અનુભવની વાદળી ચડી બાપુ. તે રાત ને દિવસ 84 વર્ષ સુધી વર્ષા જ કરી. ખાલી નહીં, ક્યારે ખાલી નહીં, ખાલી નહીં, વર્ષા જ કરી. વાદળી એને વરહાવીને પાક આપણે આવ્યો, ખૂબી કરી નાખી બાપુ. લે હાલે તો એ પાછા આપણે શું કહી કે આ મારા ખેતરનો ડાયો થામા ડાયો, તારા ખેતરમાં નો મારા જ વરે ને કાંઈ ન થાય. થાય કાંઈ થાય?
વાદળી વરહે તો થાય ભાઈ, નકર કાંઈ થાય. બસ આ બધા પાકના ઢગલા વાદળી વરહી એટલે છે, એટલે છે. દાસ સોહું દાસ તેરો, ચદા રહું ચરણ તેરે, કરુણાની વાદળી વરસાવો લાભો મુજ ભરે. ગુરુ ગુરુ સદગુરુ ભજી લે. બસ સદગુરુ સદાય ભરપૂર. એ તત્વની અંદર કોઈ દી ઘટાડો નથી થતો. મૂળ તત્વમાંથી આવા અનંત બ્રહ્માંડો રચાઈ ગયા. એક નહીં, આપણી કલ્પનામાં નહીં હોય એવા બ્રહ્માંડો છે આકાશની અંદર, આપણી કલ્પનામાં ન આવે એવા મૂળ તત્વમાંથી અનંત બ્રહ્માંડો રચાઈ ગયા. છતાંય મૂળ તત્વમાં કઈ ઘટ્યું નહીં. મૂળ તત્વમાં કઈ ઘટ્યું નહીં. રાયના દાણામાંથી રમત નીકળી ત્રણ ભુવન પર સાય, તોય અણુ માત્ર ઓછો નહીં, દાણો તો આખો જ રહ્યો, કાંઈ ઓછું નહીં. એ સદાયને માટે ભરપૂર, એક રજભાર ઓછું નહીં ને. એટલે નરસિંહ મહેતાએ ગાયું કે જ્યાંથી જેમ છે તેમનો તેમ છે, નો વધે ઘટે મારો વાલો, આવે ને જાય, જાય ને આવે, નથી ભર્યો નથી ઠાલો. કઈ વધઘટ જ નહીં એમાં, કોઈ વધઘટ નહીં. પૂર્ણ તત્વ, પૂર્ણ તત્વ, સદાય ભરપૂર, સદાય ભરપૂર. બાકી નથી કેતા કે દેવા માંડે રાજાનું કોહારે ખાલી થઈ જાય, ને એને ગમે એટલું દીધું ખાલી જ ન થયું. લે આ લે ગજબ કર્યો, ગજબ કર્યો, ખાલી જ ન થયું કઈ. પણ ભરાઈ ગયા એ અભિમાન કરવા માંડ્યા. ભાઈડો ભરાઈ ગયો ડાયો થામાં, ડાયો થામાં, એની ઓલી વાદળી વરી એટલે બધું ભરાણું છે. ઉપકાર ગુરુનો માન કાયમને માટે, કાયમને માટે ઉપકાર ગુરુનો માન. ગુરુ સદાય ભરપૂર, એને ઉપમા હું આપું, ગુરુને ઉપમા હું આપીએ આપણે? હું એને ઉપમા આપવી, કઈ ઉપમા આપી શકાય? અમૃતની ઉપમા દેવી, કેવું અમૃત જેવું? આ અમૃત જેવું છે એમ કહેવાય, પણ આ અમૃત છે એમ તો નો જ કહેવાય ને. કહેવાય નહીં. અમૃત સમાન બીજી કોઈ વસ્તુ જ નથી, ગુરુ તત્વ સમાન બીજી કોઈ વસ્તુ જ નથી ને બાપુ. છે એના સમાન કોઈ બીજી વસ્તુ જ નથી, તો એની ઉપમા કેમ આપવી? અનુપમ ઉપમા શું આપી શકાય? સતચિતને આનંદ રૂપે અનુપમને કઈ ઉપમા આપું? કેવું હોય તો એટલું કહેવાય કે સતચિતને આનંદ રૂપ છે. સતચિતને ત્રિકાળા બાદ રહેલું જે તત્વ સ્વરૂપ, ગુરુ તત્વ, બ્રહ્મ તત્વ, એ સત્ય સ્વરૂપ, એમાં રાખો ચિત્ત ને, એમાંથી જે આવે આનંદ, એ મારા નાથનું રૂપ છે. સતચિતને આનંદ કઈ આ કહી જ શકાય નહીં. ઉપમા શું આપું? સદગુરુના મહિમા તોલે હું કઈ વસ્તુને લાવું? ગુરુને મહિમા તોલે કઈ વસ્તુ લાવવી ભાઈ? આવે એમ જ નથી, આવે એમ જ નથી. કોણ કરું ગુરુદેવ કી ભેટ, ન વસ્તુ દિશે તીનું લોકન મેં, બ્રહ્માનંદ સમાન ન હોય કદી, ધન માણિક લાખ કરોડ દિયે. તો ગુરુની ઉપમા તો આપી શકાય એમ જ નથી. કઈ ઉપમા આપું, એને શું કરું? શ્યાર વેદ મૂળ નામ નામી, ઈ ગુરુ પ્રતાપે પાવું. શ્યાર વેદના મૂળ રૂપ જે નામ છે, જે હિમાલય છે, એ નામની ઓળખાણ સદગુરુએ કરાવી. જે સર્વ જ્ઞાન ધારાનું મૂળ છે, એ સત્ય નામ છે. શ્યારવેદ મૂળ નામ નામી, એ ગુરુ પ્રતાપે પાવું. સદગુરુની કૃપાથી એ નામની મને ઓળખાણ થઈ.
દાસ લાવું ઈ ગુરુની જ્ઞાન ગંગામાં હું કાયમ નિર્મળ રૂપે નાવું. એ જ્ઞાન ગંગામાં કાયમને માટે નાયા કરું. જે મૂળ હિમાલય રૂપ સત્ય નામ છે એમાંથી કાયમને માટે ધારા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, અહોની ચાલ્યા કરે છે. એ જ્ઞાન ગંગામાં નવરાવીને સદગુરુએ કેટલાયના મનની મલિનતાને દૂર કરી નાખી, પવિત્ર બનાવી દીધા. એ સદગુરુનો મોટામાં મોટો ઉપકાર છે. માટે એવા સદગુરુ આપને મળ્યા એ આપણું મોટું સદભાગ્ય છે, એ આપણું મોટું સદભાગ્ય છે. એનો સંગ સદા સુખદાય રે, એવા ગુરુ જેને રે મળે. એનો એનો ભવ ભટકાર મટી જાય રે, એવા ગુરુ જેને રે મળે. એનો એનો ભવ ભટકાર મટી જાય રે, એવા ગુરુ જેને રે મળે. એનો સદગુરુની સંગે રહેતા આનંદ વધે ઉર્માય. સદગુરુની સંગે રહેતા અરે આનંદ વધે ઉરની માય. નિજાનંદ સુખ ઉપજે એવું નિજાનંદ સુખ ઉપજે રે, એના આવરણ વિદ્યાના જાય રે, એવા ગુરુ જેને રે મળે. એના આવરણ વિદ્યાના જાય રે, એવા ગુરુ જેને રે મળે. એનો સંગ સદા સુખદાય રે, એવા ગુરુ જેને રે મળે. એનો એનો બહુ ભટકાર મટી જાય રે, એવા ગુરુ જેને રે મળે. એનો જન્મ મરણના દુઃખથી સોડાવે સદગુરુ રાય. જન્મ મરણના દુઃખથી સોડાવે સદગુરુ રાય. એવો મહિમા ગુરુદેવનો, એવો મહિમા ગુરુદેવનો, જેને શિવ સનકાદિક ગાય રે, એવા ગુરુ જેને રે મળે. એનો એને શિવ સનકાદિક ગાય રે, એવા ગુરુ જેને રે મળે. એને એનો ભવ ભટકાર મટી જાય રે, એવા ગુરુ જેને રે મળે. એનો એનો સંગ સદા સુખદાય રે, એવા ગુરુ જેને રે મળે. એનો
ગુરુના શરણને સેવતા 68 તીરથ થાય. ગુરુના શરણને સેવતા 68 તીરથ થાય. પાપ ટળે જન્મ જન્મના રે એના મન રે નિર્મળ થાય રે એવા ગુરુ જેને રે મળે એના મન રે નિર્મળ થાય રે એવા ગુરુ જેને રે મળે એનો સંગ સદા સુખદાય રે એનો સંગ સદા સુખદાય રે એવા ગુરુ જેને રે મળે એનો ભવ ભટકાર મટી જાય રે એવા ગુરુ જેને રે મળે એનો નિજ અનુભવનો ઉદય ગુરુની કૃપાથી થાય. નિજ અનુભવનો ઉદય સદગુરુની કૃપાથી થાય. સદગુરુ જો કૃપા કરે સદગુરુજી જો કૃપા કરે એને નિજ સ્વરૂપ દર્શાય રે એવા ગુરુ જેને રે મળે એને નિજ રૂપ દર્શાય રે એવા ગુરુ જેને રે મળે એનો સંગ સદા સુખદાય રે એનો સંગ સદા સુખદાય રે એવા ગુરુ જેને રે મળે એનો ભવ ભટકાર મટી જાય રે એવા ગુરુ જેને રે મળે એનો નિત નિત નવલો આનંદ ગુરુ ચરણની રે માય. એ નિત નિત નવલો આનંદ ગુરુ ચરણની રે માય. બ્રહ્મ વિલાસના સુખને એ બ્રહ્મ વિલાસના સુખને એને મુખેથી કેમ કહેવાય રે એવા ગુરુ જેને રે મળે એને મુખથી કેમ કહેવાય રે એવા ગુરુ જેને રે મળે નો સંગ સદા સુખદાય રે એવા ગુરુ જેને રે મળે એનો એનો ભવ ભટકાર મટી જાય રે એવા ગુરુ જેને રે મળે એનો दिन रात गुरु ने भजिए भजिए सुरतानी रे माय.
दिन रात गुरु ने भजिए भजिए सुरतानी माई सदगुरु सदा सहाय करे गुरुजी सदाय सहाय करे रे एने दीन बंधु कहेवाय रे एवा गुरु जेने रे मळे एने दीन बंधु कहेवाय रे एवा गुरु जेने रे मळे एनो संग सदा सुखदाय रे एवा गुरु जेने रे मळे एनो भव फटकार मटी जाय रे एवा गुरु जेने रे मळे देवाराम गुरुनी दयाथी यथामती गुण गाय ए देवाराम गुरुनी दया थकी यथामती गुण गाय दास जंती ने सदगुरुनी दास जंती ने सदगुरुनी एनी सदा रही से सहाय रे एवा गुरु जेने रे मळे ए मारे एनी रही से सहाय रे एवा गुरु जेने रे मळे मारे एनो संग सदा सुखदाय रे एवा गुरु जेने रे मळे एनो भव भटकार मटी जाय रे एवा गुरु जेने रे मळे सद्गुरु देव